નવજીવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। શહેર એસઓજીની કાર્યવાહી। હજીરા દરિયા કિનારેથી મળ્યું ચરસનું ગાંજો। હજીરા દરિયા કિનારેથી આશરે 1 કરોડથી વધુનું અફઘાની ચરસ મળી આવ્યું। એસઓજી દ્વારા ચરસ કબજે કરી કાર્યવાહી શરૂ કરાઈ। ભરૂચ દરિયાઈ માર્ગ થતા સુરત દરિયાઈ માર્ગ થતા ડ્રગ્સ સ્મગલિંગના રેકેટનો પર્દાફાશ। એસઓજી દ્વારા 1.87 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું। હાઈ પ્યોરિટી અફઘાની ચરસ વજન 1.754 કિલોગ્રામ મળી આવ્યું। આગામી 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગુજરાત રાજ્યમાં આંતરિક સલામતી માટે પેટ્રોલિંગ સમયે મળ્યું ચરસ। સુરત શહેરમાં ભૂતકાળની દરિયા કિનારે મોટા પ્રમાણમાં ડ્રગ્સ અને ચરસ મળી આવ્યા। સુરત શહેરમાં ડ્રગ્સ ઘુસાડવું મુશ્કેલ હોવાથી ડ્રગ્સ માફિયાઓએ દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્નો કરી રહ્યા છે અને હાલના રેકેટમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ કરતા ડ્રગ્સ માફિયાઓની સંડોવણી બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। સદર બાબતે હજીરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરાયો। એટીએસ દ્વારા 15 ઓગસ્ટ નિમિત્તે અમને 2-3 પ્રકારની ડ્રાઈવ આપેલી। એમાં હોટલ ચેકિંગ, પછી વિવિધ સ્થળે જે શંકાસ્પદ સ્થળો છે ત્યાં ડ્રગ્સનું વેચાણ થતું હોય તો એવા સ્થળોનું ચેકિંગ તથા જે દરિયા કિનારે પણ ઘણી વખત અગાઉ ભૂતકાળમાં 2023માં અને એમ અફઘાની ચરસ પકડાઈ તો એની ડ્રાઈવ પણ ચાલતી હતી। એ દરમિયાનમાં અમારું જે એક ફિશરમેન વોચ ગ્રુપ જે એક્ટિવ છે એમાં ઇન્ફોર્મેશન અમને મળી કે ભાઈ આવા 1-2 પેકેટો મળેલા છે, અહીંયા મળી આવ્યા છે। તો હજીરા મરીન અને એસઓજી બંને ત્યાં સર્ચ કરતાં અમને 3 કિલો અને 754 ગ્રામ અફઘાની ચરસ જેની કિંમત ઇન્ટરનેશનલ ભાવ મુજબ 1,87,70,000 રૂપિયા થાય છે। ચરસની અંદર જે અત્યારે જે પેકેટો મળ્યા છે એમાં અફઘાની ચરસ અને સ્ટારબક્સ કોફીના સિમ્બોલ છે। બીજી જે તપાસ છે અગાઉની પણ જે તપાસો છે ચાલુ છે। અગાઉ 2023ની અંદર અહીંયા સુરત સિટીની અંદર 9 કિલો, 8 કિલો અને 13 કિલો એમાં એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચને આવું જ અફઘાની ચરસ મળેલું છે જેની કુલ કિંમત 15 કરોડ ને 45 લાખ જેટલી થાય છે। આ ઉપરાંત તાજેતરમાં જ વલસાડમાં ઉદવાડામાં લગભગ 6 કરોડનું આવું ચરસ મળેલું છે અને વલસાડમાં જ 13 કરોડનું ચરસ મળેલું છે। એટલે આ વ્યવસ્થિત રીતે દરિયા કિનારેથી આ ચરસ ઘુસાડવા માટે પ્રયત્ન કરવામાં આવેલું છે, પરંતુ ફિશરમેન વોચ ગ્રુપ અને જે દરિયાકાંઠે રહેતા માછીમારો એની સાથે પોલીસની સતર્કતાના કારણે આ તમામ જે ચરસનો જથ્થો છે એ પકડાઈ ગયેલો છે। ચરસનું પેકિંગ એકદમ વોટરપ્રૂફ ટાઈપનું હોય છે, એટલે પાણીમાં એ કંઈ સોલ્યુબલ થતું હોય એવું લાગતું નથી, એટલે જ આવું ચરસ જે છે અહીંયા તણાઈને આવે છે। અને અગાઉ પણ બધી એજન્સીઓ આ તપાસમાં જોડાઈ હતી ને આ તપાસમાં બધી એજન્સીઓ ફરીથી સક્રિય થશે તો એકાદો ક્લુ મળી જશે તો આ તમામ જે ગુનાઓના ભેદ છે એ ઉકેલાઈ જશે। સર, એવું લાગી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતમાંથી આ રીતે જે ચરસ છે તે ઘુસાડવા માટે એપી સેન્ટર બની રહ્યું છે। આ જે મળી આવ્યું છે એમાં ટોટલ તમે વિચાર કરો તો 2023માં સુરતમાં જ આવું 15 કરોડનું ચરસ મળી આવ્યું છે અને 2024ની અંદર 3 કરોડ નું અહીંયા, પછી 13 કરોડ અને 6 કરોડ બીજા, એટલે 19 કરોડનું વલસાડ જિલ્લામાં મળી આવ્યું છે। એટલે એવું અત્યારે કહી શકાય કે અહીંથી મળી આવ્યું છે, પરંતુ હવે એક પણ જો આની અંદર કંઈક ક્લુ મળશે તો આગળ કઈ રીતે આવ્યું હતું, કોણે આને ડિપ્લોય કર્યું હતું, કઈ રીતે અહીંયા દરિયા કિનારા સુધી પહોંચ્યું એ બધું જ ખબર પડશે। સર, કચ્છ બાજુ પણ આ પ્રકારે બિનવારસી ચરસ અને ડ્રગ્સ થઈને જથ્થો મળે, શું આનું કનેક્શન એ દિશામાં હોય છે? અમારી મળતી માહિતી મુજબ ત્યાં પણ આવો જથ્થો મળેલો છે, ત્યાં પણ આવા ગુનાઓ દાખલ થયા છે, પરંતુ મેં કીધું એમ કે એ ગુનાઓમાંથી એક પણ ગુનો ડિટેક્ટ થશે તો આ સમગ્ર જે રેકેટ હશે એનો પર્દાફાશ થશે। સાહેબ, 15 કરોડનું ડ્રગ્સ ગયા વર્ષે પણ મળ્યું હતું, આમાં આરોપી કેમ નથી આઈડેન્ટિફાઈ પકડાતા? આમાં દરિયા કિનારેથી આ તણાતું આવેલું હોય છે અને જે માછીમારોને મળે છે કિનારા ઉપર પડેલું મળે છે। અમે અગાઉ ડ્રાઈવો પણ રાખેલી છે કે ભાઈ આવું કઈ જગ્યા ઉપર મળે છે, ત્યાં ડ્રોનથી પણ અમે જૂન મહિનામાં ડ્રાઈવ રાખેલી અને એટલા માટે જ રાખેલી કે માછીમારો સતર્ક રહે ને આવું કોઈ પણ
પદાર્થ એને મળી આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે. એટલે પોલીસની અને જે ફિશરમેન છે એની સતર્કતાને કારણે આ જે ચરસનો જથ્થો પકડાઈ ગયો છે. પરંતુ એનો દરિયા કિનારાથી અહીંયા આવેલું હોવાને કારણે હજી સુધી ક્લુ મળી શક્યો નથી. પણ જેવો મળશે એટલે તાત્કાલિક બધા જ જે ગુનાઓનો ભેદ ઉકેલાશે તો આખું રેકેટ જે છે બહાર આવશે. એવું નથી લાગતું કે સૌરાષ્ટ્ર છોડીને હવે દક્ષિણ ગુજરાત તરફ આ જ્યાં વેપાર કરવાવાળા છે ધીરે ધીરે આવી રહ્યા હોય? અત્યારે તો અહીંયા જે જથ્થો મળ્યો છે એટલે આપણને એવું અત્યારે લાગે છે કે અહીંયા મળી આવ્યું છે. પરંતુ એ કઈ રીતના એનો જોક છે એ જ્યારે આપણે ગુનો ડિટેક્ટ થાય પછી જ ખ્યાલ આવશે.